Hello, dear students. How are you all? Majama? Yes, good. Chapter number 9, differential equation નો આજે lecture number 4 છે. લાસ્ટ લેક્ચરનું વર્ક બધાએ પ્રોપર કરી નાખ્યું છે? યસ, ઓકે, ગુડ. તો ચેપ્ટર નંબર 9 માં સ્ટાર્ટ થઈ ગયું છે. હવે તમને ખ્યાલ છે કે મેઇનલી 2 ટાઈપના ક્વેશ્ચન છે. એકની અંદર આપણે સોલ્યુશનમાંથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં જવાનું છે અને સેકન્ડ ટાઈપના ક્વેશ્ચન કે ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવાનું છે. અને અત્યારે આપણે સેકન્ડ ટાઈપના ક્વેશ્ચનમાં ડિસ્કશન કરી રહ્યા છીએ. યાદ કરો, સોલ્યુશનમાંથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં જવું હોય તો ડેરિવેટિવ કરવું પડે. જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ એટલા ટાઈમ્સ ડેરિવેટિવ કરવાનું છે, તો એ તમને ખ્યાલ છે. અને ડિફરન્શિયલ ઇક્વેશનમાં આર્બિટરી કોન્સ્ટન્ટ રિમૂવ થઈ જવા જોઈએ, એલિમિનેટ થઈ જવા જોઈએ. તો આ ડિસ્કસ થઈ ગયું છે. લાસ્ટ લેક્ચરથી વી હેવ સ્ટાર્ટેડ ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવાનું અને એના માટે યુઝ કરવાનો છે ઇન્ટિગ્રેશનનો. યાદ કરો, ઘણી વખત ડિફરન્શિયલ ઇક્વેશન આપણને ડાયરેક્ટ આપી દે તો એનું ઇન્ટિગ્રેશન કરીને સોલ્યુશન સુધી આપણે પહોંચતા હતા. સોલ્યુશનના પણ પાછા બે ટાઈપ છે. એક છે જનરલ સોલ્યુશન અને સેકન્ડ છે પર્ટિક્યુલર સોલ્યુશન. સૌથી પહેલા તમને મળે જનરલ સોલ્યુશન. પછી કોઈ પોઈન્ટ કે કન્ડિશન એવી આપી હોય જેના આધારે આપણને આર્બિટરી કોન્સ્ટન્ટની વેલ્યુ મળી જાય અને એના પરથી આપણને પર્ટિક્યુલર સોલ્યુશન મળી જાય. ઓકે, હવે ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવા માટે ઇન્ટિગ્રેશનનો યુઝ તો તરત થાય છે. ચલો, એ તો આપણને ખ્યાલ છે. કેટલી મેથડ છે? ટોટલ 3 મેથડ છે. એમાંથી એક આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ થઈ ગઈ, ધેટ ઇઝ વેરિયેબલ સેપરેશન મેથડ. વેરિયેબલ સેપરેબલ મેથડ. યાદ કરો કે એક બાજુ dx હોય, એક બાજુ dy હોય, તો જે બાજુ dx છે ત્યાં x વાળા ફંક્શન લઈ લ્યો, જે બાજુ dy છે ત્યાં y વાળા g ઓફ y લખી નાખો, y વાળા ફંક્શન લઈ લ્યો. તો વેરિયેબલ સેપરેટ થઈ ગયા પછી બંને બાજુ તમે ઇન્ટિગ્રેશન કરી શકો. એટલે સૌથી પહેલા તમને જનરલ સોલ્યુશન મળે, પછી જો જરૂર હોય તો પર્ટિક્યુલર સોલ્યુશન મળે. અને એમાં પણ સારા ક્વેશ્ચન હતા એસે ટાઈપ પ્રોબ્લેમ. એસે ટાઈપ પ્રોબ્લેમમાં સૌથી પહેલા તમારે ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવું પડે. એટલે અમુક ક્વેશ્ચનમાં ડિફરન્શિયલ ઇક્વેશન ડાયરેક્ટ ગીવન હોય, કેટલાક ક્વેશ્ચનમાં તમારે બનાવવું પડે. તો એ એસે ટાઈપ પ્રોબ્લેમની પ્રેક્ટિસ થઈ ગઈ બધાને? વ્યવસ્થિત એક્સરસાઇઝના પણ આન્સર આવી ગયા છે? યસ, ગુડ. બોર્ડ લેવલે ખાસ એની પ્રિપરેશન કરી નાખવાની. 3 માર્ક્સ 4 માર્ક્સમાં પાર્ટ બી માં પણ આવે છે. ઓકે, તો હવે આજે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવાનું છે. હજી એના માટેની સેકન્ડ મેથડ આપણે આજે ભણવાની છે, ધેટ ઇઝ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. જો આ જે વેરિયેબલ સેપરેબલ મેથડ છે એ એવરી ટાઈમ કામ નથી આવવાની, બીકોઝ એવા કેટલાક ડિફરન્શિયલ ઇક્વેશન આવશે જેની અંદર સ્ટાર્ટ થઈ ગયો છે નવો ટોપિક, ધ્યાન આપજો. હેતભાઈ હવે સેટ થઈ જાઓ, કેમેરો સેટ કરી નાખો તમારો, બહુ હલનચલન થાય છે. યસ, ઓકે. તો એવરી ટાઈમ વેરિયેબલ સેપરેટ થશે નહીં. અત્યાર સુધીના જે ક્વેશ્ચન જોયા એમાં dx એક બાજુ તો ત્યાં x વાળો ફંક્શન આવી જતા હતા, dy એક બાજુ છે તો અહીંયા y વાળા ફંક્શન સેપરેટ થઈ જતા હતા. હવે એવા ક્વેશ્ચન આવશે કે જેમાં x અને y ને તમે સેપરેટ નહીં કરી શકો. તો જો એની અંદર એક પ્રોપર ફોર્મ હશે તો એમાં હોમોજીનિયસની મેથડ એપ્લાય કરી શકાશે. તો એ શું છે સમજીએ. એ પહેલા આ હોમવર્કના ક્વેશ્ચન અહીંયા મેં રાખેલા હતા પણ બધાને સોલ્વ થઈ ગયા છે. કોઈને આ 2 એક્સરસાઇઝમાંથી કોઈ પ્રોબ્લેમ નથી? ઓકે, ચલો આગળ વધીએ. હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. એક વખત તમે મેથડ સમજી જશો, થિયરી સમજી જશો, તો પછી ઘણું બધું કામ તમે જાતે કરી શકશો. એટલે હું 2 થી 3 ક્વેશ્ચન જ કરાવીશ, એની જેવા ઘણા બધા ક્વેશ્ચન પ્રેક્ટિસમાં તમારે કરવાના છે. હોમોજીનિયસ
ડિફરન્શિયલ ઇક્વેશન. ગુજરાતીમાં કહેવાય એને સમપરિમાણ વિકલ સમીકરણ. સમપરિમાણ. તો એના માટે સૌથી પહેલા હોમોજીનિયસ ફંક્શન કોને કહેવાય ઈ સમજીએ. હોમોજીનિયસ ફંક્શન. ચલો, કોઈ એક એવું ફંક્શન હશે, બધાનું ફોકસ અહીંયા બેટા. યસ, એફ ઓફ એક્સ કોમા વાય. જુઓ તો મેં 2 વેરિયેબલ્સ લખ્યા છે બ્રેકેટમાં, એફ ઓફ એક્સ કોમા વાય. મીન્સ આ જે ફંક્શન છે એની અંદર એક્સ અને વાય બંને વેરિયેબલ પ્રેઝન્ટ હશે. બંને, કોઈ એક જ હશે એવું નથી. સપોઝ કે એક એક્ઝામ્પલ લઈ લઉં, એક્સ સ્ક્વેર માઇનસ 5xy પ્લસ વાય સ્ક્વેર. જુઓ, આવું એક ફંક્શન છે. તો આને હોમોજીનિયસ ફંક્શન શા માટે કહેવામાં આવે છે? તો એની પહેલા ડેફિનેશન સમજો કે સૌથી પહેલા જ્યાં જ્યાં વેરિયેબલ છે, જો અહીંયા વેરિયેબલ છે, અહીંયા વેરિયેબલ છે, અહીંયા વેરિયેબલ છે, તો વેરિયેબલ વાળી જેટલી ટર્મ છે તેમાં એક્સ નો પાવર અને વાય નો પાવર એનું સમિશન, એડિશન ઈચ ટર્મમાં સેમ થવું જોઈએ. શું બોલ્યો હું સમજો? જો આની અંદર આ એક ટર્મ વેરિયેબલ વાળી છે, યસ, તો આની અંદર એક્સ નો પાવર કેટલો છે? 2. અહીંયા વાય વાળી ટર્મ નથી, પણ વાય નો પાવર 0 તમે કન્સિડર કરી શકો, તો એનો સમિશન થયું 2. સેકન્ડ ટર્મ જુઓ, આની અંદર એક્સ નો પાવર કેટલો છે? 1. વાય નો પાવર કેટલો છે? 1. તો સમિશન કેટલું થયું? 2. આની અંદર વાય નો પાવર કેટલો છે? 2. એક્સ નો પાવર કેટલો છે? 0. એક્સ નો પાવર 0, વાય નો પાવર 2, તો 2. જો એક્સ અને વાય 2 વેરિયેબલ વાળું ફંક્શન હોય, કે ધૈર્યભાઈ આવી રહ્યા છે, યસ, એડમિટ આપી દે. ચલો ફોકસ કરો. તો એક્સ અને વાય બંને વેરિયેબલ વાળું ફંક્શન છે. હવે ઈચ ટર્મમાં એક્સ ના પાવર અને વાય ના પાવરનું સમિશન જો સેમ મળે તો એને હોમોજીનિયસ ફંક્શન કહેવાય. ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે જઈએ છીએ, અત્યારે કહેવાય એને હોમોજીનિયસ ફંક્શન. ઓકે, આ એક ડેફિનેશન. સેકન્ડ ડેફિનેશન સમજો કે આમાંથી ચલો મને કહો કેટલા વેરિયેબલ છે? 2, એક્સ એન્ડ વાય. તો એક્સ નો હાઈએસ્ટ પાવર કયો છે? 2 છે. તો હાઈએસ્ટ પાવર વાળી એક્સ ની ટર્મ કોમન કાઢો. ચલો હું એક્સ સ્ક્વેર કોમન કાઢું. જો એક્સ સ્ક્વેર કોમન કાઢું આ ટર્મમાંથી, તો આનું શું થઈ જશે? એક્સ સ્ક્વેર કોમન કાઢું તો અહીંયા રિમેનિંગ રહેશે 1 માઇનસ આ એક્સ વાય ને એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરો તો અહીંયા આવી જશે 5 ઇન્ટુ વાય બાય એક્સ. ચલો આ વાય બાય એક્સ આવ્યું, ક્લિયર થયું બધાને? એક્સ સ્ક્વેર કોમન કાઢ્યું તો એનાથી ડિવાઈડ કરવું પડે, યસ, અને પ્લસ વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર, તો એને લખાય વાય બાય એક્સ નો હોલ સ્ક્વેર. ચલો, મેં એક્સ સ્ક્વેર કોમન કાઢ્યું. એક ડેફિનેશન તો તમે આ સમિશન વાળી સમજી ગયા છો, યસ. સેકન્ડ, જો તમે એક્સ નો હાઈએસ્ટ પાવર કોમન કાઢો તો હવે જે રિમેઇનિંગ ટર્મ્સ છે એમાં જ્યાં જ્યાં વેરિયેબલ છે એ બધી જગ્યાએ વાય બાય એક્સ આવી જાય. જો અહીંયા વેરિયેબલ છે તો વાય બાય એક્સ, અહીંયા તો હવે વેરિયેબલ વાળી ટર્મ રહેશે નહીં. અહીંયા વેરિયેબલ છે તો અહીંયા આવી ગયું જો વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર, પણ એને લખી શકાય વાય બાય એક્સ નો હોલ સ્ક્વેર. મીન્સ જ્યાં જ્યાં વેરિયેબલ છે ને ત્યાં વાય બાય એક્સ આવી જાય. મીન્સ ઇન જનરલ ફોર્મમાં તમને કહું તો એફ ઓફ એક્સ કોમા વાય, તો આ જે છે એક્સ નો n પાવર, અને જ્યાં જ્યાં અંદર ટર્મ છે ત્યાં વેરિયેબલ હોય ને ત્યાં વાય બાય એક્સ આવવું જોઈએ. જો એફ ઓફ વાય બાય એક્સ મેં કેમ લખી નાખ્યું, અથવા તો જી ઓફ વાય બાય એક્સ પણ લખી શકાય. અહીંયા એફ છે તો આને જી ઓફ વાય બાય એક્સ લખું, ચલો નવું ફંક્શન. પણ જ્યાં વેરિયેબલ છે ને ત્યાં વાય બાય એક્સ આવી ગયું, તો આને કહેવાય હોમોજીનિયસ ફંક્શન વિથ ડિગ્રી 2. તમે એક્સ નો કેટલો પાવર કોમન કાઢ્યો છે? 2, એક્સ સ્ક્વેર. તો આ હોમોજીનિયસ ફંક્શન જે છે એની ડિગ્રી થઈ જશે 2. ઓકે, તો આને કહેવાય હોમોજીનિયસ ફંક્શન. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. જુઓ, નીચે જી ઓફ એક્સ કોમા વાય આપ્યું. જો એક એક્ઝામ્પલ વધારાનું લઈ લઈએ આપણે. અહીંયા ફોકસ કરો બધા. સૌથી પહેલા તો ઈ નોટિસ કરો કેટલી ટર્મ્સ છે? 1 2 3 4 5. હવે ઈચ ટર્મમાં એક્સ નો પાવર અને વાય ના પાવર નું સમિશન જુઓ. ચલો અહીંયા એક્સ નો પાવર 4, વાય નો પાવર 0, એટલે સમિશન થશે 4. એક્સ નો પાવર 2, વાય નો પાવર 2, સમિશન થશે 4. એક્સ નો પાવર 3, વાય નો પાવર 1, સમિશન થશે 4. એક્સ નો પાવર 1, વાય નો પાવર 3, સમિશન થશે 4. એક્સ નો પાવર 0, વાય નો પાવર 4, સમિશન થશે 4.
ઈચ ટર્મમાં બંનેના પાવરનું સમિશન સેમ મળે છે, એટલે આ જે ફંક્શન છે એને કહેવાય હોમોજીનિયસ ફંક્શન. અને અમે જુઓ x નો પાવર હાઈએસ્ટ કેટલો છે તો કે 4, x⁴ કોમન કાઢ્યું. જેવું કોમન કાઢ્યું તો જ્યાં જ્યાં હવે વેરિયેબલ છે ને ત્યાં કન્વર્ટ થઈ ગયું y/x. y/x આવી ગયું. તો આને કહેવાય હોમોજીનિયસ ફંક્શન અને એની ડિગ્રી થશે 4. આ જે હોમોજીનિયસ ફંક્શન છે એની ડિગ્રી થશે 4. ઓકે, સૌથી પહેલા તો દરેક સ્ટુડન્ટ મોડ્યુલ ઓપન કરો. જેમની પાસે મોડ્યુલ છે એ મોડ્યુલ ઓપન કરો. જે આ પહેલું એક્ઝામ્પલ છે f(x, y) વાળું, એની અંદર પહેલા આ લખી નાખો. જ્યાં તમને જગ્યા મળે ત્યાં લખી નાખો. 2 + 0 આની આસપાસ લખજો. અહીંયા 1 + 1 અને અહીંયા 0 + 2. યસ, બોલો બેટા. સર અમને હજી મોડ્યુલ નથી મળી. કયું સેન્ટર? જામનગર રાધિકા. ઓકે, મેં એની પહેલા જ્યારે શરૂ થયું ત્યારે એમને કીધું સંજય સરને હજી એક વખત આજે વાત કરી દઈશ, એટલે વહેલી તકે તમને મળી જાય બેટા. તમને પીડીએફ તો મળે છે ને, પીપીટી તો મળે છે ને ડેઈલીની? ઓકે, ચલો એવી જ રીતે જે સેકન્ડ એક્ઝામ્પલ તમને આપ્યું છે g(x, y), ત્યાં લખી નાખજો આ રીતે 4 + 0 2 + 2. એટલે આ ફર્સ્ટ ડેફિનેશન છે એ તમારા મગજમાં રહી જાય, યાદ રહી જાય. બીજું કે એની બાજુમાં તમે લખી શકો અહીંયા x⁴ છે એટલે ડિગ્રી = 4. આ પણ લખી નાખો. જે આ ઉપર f(x, y) હતું ત્યાં લખી નાખો ડિગ્રી = 2. ઓકે, ચલો એ લખાઈ જાય એટલે મોડ્યુલ બંધ કરી દેજો. ઓકે, હવે એવું જરૂરી નથી કે x નો હાઈએસ્ટ પાવર જ કોમન કાઢવો. જો તમે y નો હાઈએસ્ટ પાવર પણ 4 છે જુઓ, તો y⁴ કોમન કાઢશો ને બેટા, તો જ્યાં જ્યાં વેરિયેબલ છે ત્યાં x/y આવી જશે. એટલે yn તો g(x/y) આવશે. જ્યાં જ્યાં વેરિયેબલ છે ત્યાં x/y આવશે. અને એ જે n છે એ હોમોજીનિયસ ફંક્શનની ડિગ્રી કહેવાશે. યસ, ઓકે, જોઈ લ્યો. આ એક વખત આ સમજી લ્યો. f(x, y) = x⁴n અને t(y/x) મીન્સ આની અંદર જે બધી ટર્મ્સ છે એમાં x ની હાઈએસ્ટ પાવર છે એ કોમન કાઢો એટલે x⁴n. તો બાકીનું જે ફંક્શન રિમેઇનિંગ આવ્યું એમાં જ્યાં જ્યાં વેરિયેબલ છે ત્યાં y/x આવવું જોઈએ. બસ, બીજું કોઈ વેરિયેબલ વાળું ટર્મ સેપરેટ ફરતું ન હોવું જોઈએ. જ્યાં વેરિયેબલ હોય ત્યાં y/x આવવું જોઈએ. ઓકે, તો આ જે x નો n પાવર કોમન કાઢ્યો તો એની ડિગ્રી થશે n. જો ડિગ્રી થશે n અને એને કહેશું હોમોજીનિયસ ફંક્શન વિથ ડિગ્રી n. ઓકે, તો હવે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેશું? બરોબર સમજજો. પહેલા તો જો આપણે સીધો ક્વેશ્ચન લઈએ અને એની ઉપર જ થોડું કામ કરીએ અને એને સોલ્વ કઈ રીતે કરશું એ બધી જ વસ્તુ અહીંયા ડિસ્કસ કરું છું. સીધો એક એક્ઝામ્પલ સ્ટાર્ટ કરું છું, ફોકસ કરજો. હવે પહેલા તો પાર્ટ બી માં ગુજરાત બોર્ડનો જે એક્ઝામનો પેપર હોય એની અંદર હોમોજીનિયસ પૂછી નાખે છે ઘણી બધી વખત 4 માર્ક્સમાં. તો એની અંદર હોમોજીનિયસમાં સૌથી પહેલા એમ કહેશે કે શો ધેટ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ હોમોજીનિયસ. એવું પહેલા પ્રૂવ કરો. સોલ્યુશન ફાઇન્ડ કરવાની વાત પછી છે, એન્ડ સોલ્વ ઇટ, એ પછીની વાત છે. તો જો આ છે ડિફરન્શિયલ ઇક્વેશન. કેમ ખબર પડી આપણને ડિફરન્શિયલ ઇક્વેશન છે? dy/dx છે જુઓ, એટલે ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયું. હવે એને જો સોલ્વ કરવાની વાત આવે તો સૌથી પહેલા તો ટ્રાય કરવાની વેરિયેબલ સેપરેશન મેથડ. બધા જ સાંભળજો, જ્યારે પણ ચેપ્ટર 9 માં સોલ્યુશન ફાઇન્ડ કરો તો વેરિયેબલ સેપરેશન વાળી મેથડ ટ્રાય કરવાની, પણ આમાં ન થાય. જુઓ તો આ કોસના એંગલમાં y/x છે, ક્યાંથી x ને y સેપરેટ થવાના? એમાં શું કરતા હતા? dy એક બાજુ, ત્યાં y વાળી ટર્મ્સ, dx એક બાજુ, x વાળી ટર્મ્સ. નથી થતું જુઓ આમાં. ઓકે, એ વાત અલગ છે કે આમાં કહી દીધું છે કે હોમોજીનિયસ છે એટલે આ જ મેથડ થશે.
પણ આ રીતે તમારે સ્ટાર્ટ કરવાનું છે. ક્લિયર થયું બધાને? ઓકે, તો વેરિયેબલ સેપરેશન મેથડ અહીંયા નહીં થાય. તો હવે બે વસ્તુ વધશે. એક આવશે હોમોજીનિયસ અને થર્ડ મેથડ છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. એનું પણ ફોર્મ કંઈક જુદું જ છે. એ આવશે ત્યારે આપણે ડિસ્કસ કરશું. ચલો અત્યારે આને હોમોજીનિયસ પ્રૂવ કેમ કરવાનું? સૌથી પહેલા તો હું ક્વેશ્ચનમાં જોઈ ગયો, મને y બાય એક્સ બતાવીશ. જુઓ, y બાય એક્સ બતાવી છે. આમાં હોમોજીનિયસ ની અંદર ટુ ટાઈપના ક્વેશ્ચન છે. એકમાં તમને બતાશે y બાય એક્સ અને સેકન્ડમાં તમને બતાશે x બાય વાય. સમજતા જજો. અહીંયા તમને ક્લિયરલી બતાવી ગયું કે y બાય એક્સ છે, તો ટાઈપ નંબર 1 થશે. તો એ કેસમાં dy બાય dx ને સબ્જેક્ટ બનાવવાનું. સબ્જેક્ટ dy બાય dx એને કરતા બનાવી નાખવાનું. અને જો x બાય y હોય તો dx બાય dy ને કરતા બનાવવાનું. ચલો આ સ્ટેપ યાદ રાખતા જજો. જો તમને ફંક્શન ની અંદર ક્લિયર કટ બતાવી છે કે y બાય x છે, તો dy બાય dx ને સબ્જેક્ટ બનાવો. x બાય y બતાવી જાય તો dx બાય dy ને સબ્જેક્ટ બનાવો. હવે તમે કહો સર ક્યારેક એવા ક્વેશ્ચન આવશે કે બતાવી નહીં તો dy બાય dx ને સબ્જેક્ટ કરીને ટ્રાય કરી જવું. ઈ નો થાય તો dx બાય dy હશે. આગળ આપણે ક્વેશ્ચન જોઈએ જ છે એટલે ક્લિયર થશે. ચલો તો આની અંદર હું y બાય x જોઈ ગયો, હું સબ્જેક્ટ બનાવું dy બાય dx ને. ઓકે, ફર્સ્ટ કામ શું કરવાનું છે? પ્રૂવ કરવાનું છે કે આ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે. કઈ રીતે? ચલો હું અહીંયા સ્ટાર્ટ કરું. એક જ ક્વેશ્ચન હું પ્રોપર કરાવીશ, પછી તમારે કામ કરવાનું. જુઓ, હવે જે ક્વેશ્ચન હતો એમાં dy બાય dx ને સબ્જેક્ટ બનાવી નાખું. તો અહીંયા છે x cos y બાય x, એ નીચે જશે. dy બાય dx રાઈટ સાઈડમાં શું છે? y cos of x પ્લસ y પ્લસ x, અને સામેથી ડિનોમિનેટરમાં આવ્યું x cos y બાય x. x cos y બાય x. ચલો હવે બધાનું ફોકસ અહીંયા. હું y બાય x જોઈ ગયો ને બેટા, એટલે મેં dy બાય dx ને સબ્જેક્ટ બનાવ્યું. ચલો dy બાય dx ને સબ્જેક્ટ બનાવ્યું. હવે હોમોજીનિયસ છે એવું પ્રૂવ કરવા માટે પણ બે મેથડ છે. તમે પાર્ટ બી માં કોઈ એક મેથડ કરી શકશો. બંને શીખી લ્યો બધા. મેથડ નંબર 1, મેથડ નંબર 2. ચલો પહેલા dy બાય dx ને સબ્જેક્ટ બનાવ્યો. હવે એની ઇઝ ઇક્વલ ટુ જે આખું ફંક્શન આવ્યું ને એને તમારે કહી દેવાનું f ઓફ x, y. કેમ કે બે વેરિયેબલ છે એટલે f ઓફ x, y. ચલો ઈ ફંક્શન ને પકડો. f ઓફ x, y ઇઝ ઇક્વલ્સ ટુ y cos of y by x પ્લસ x upon x cos of y by x. ઓકે, કોઈક સ્ટુડન્ટ ને એવી ઈચ્છા થઈ જાય છે કે સર અહીંયા વેરિયેબલ સેપરેટ કરી દો. સોરી, સેપરેટ ડિનોમિનેટર આપી દો. સેપરેટ ડિનોમિનેટર, જેથી અહીંયા cos કટ થઈ જાય x x. એવું કરી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ચલો હવે મેથડ નંબર 1 શીખો. જ્યાં x અને y છે ત્યાં તમારે મૂકવાનું છે લેમ્બડા x અને લેમ્બડા y. ફંક્શનમાં રાઈટ સાઈડ ને સ્મોલ f કહેવાનું છે. એમાં જ્યાં x છે ત્યાં મૂકો લેમ્બડા x, y છે ત્યાં મૂકો લેમ્બડા y. ચલો મૂકીએ. અહીંયા મૂકું લેમ્બડા y cos ઓફ લેમ્બડા y અપોન લેમ્બડા x પ્લસ લેમ્બડા x. નીચે લેમ્બડા x cos ઓફ લેમ્બડા y અપોન લેમ્બડા x. ચલો હવે તો કે હવે સાંભળજો બેટા, આવું કરવાથી જો સેમ ફંક્શન પાછું આવતું હોય. હવે લેમ્બડાને સિમ્પ્લિફાય કરો. જો આ બે ટર્મમાંથી લેમ્બડા કોમન નીકળે, અહીંથી લેમ્બડા કોમન નીકળે, અહીંથી લેમ્બડાને બહાર કાઢો. હાલો લેમ્બડા બહાર કાઢ્યું. ઈ લેમ્બડા આની સાથે કેન્સલ થઈ જશે. આવડું આ બારના લેમ્બડા સાથે અંદર લેમ્બડા કેન્સલ આઉટ થાય. જો કોસના એંગલમાં તો લેમ્બડા કેન્સલ આઉટ થઈ જાય. અહીંથી લેમ્બડા બહાર કાઢો, તો કોમન જે નીકળો એની સાથે કેન્સલ થઈ જાય. મીન્સ સેમ ફંક્શન પાછું આવી ગયું. અને આગળ લખી શકે લેમ્બડાનો કેટલો પાવર? લેમ્બડાનો કેટલો પાવર? 0 પાવર. લેમ્બડા કેન્સલ આઉટ થઈ ગયું એટલે લેમ્બડાનો 0 પાવર. મીન્સ તમે કહી શકો કે ધીસ ફંક્શન f of x, y is homogeneous function.
જે રાઈટ સાઈડનું ફંક્શન જે છે એ હોમોજીનિયસ ફંક્શન છે વિથ ડિગ્રી. ડિગ્રી બોલો તો કેટલી થશે? ડિગ્રી 0. કેમ કે જો લેમડાનો 0 પાવર કોમન કાઢ્યો છે એટલે વિથ ડિગ્રી 0. એન્ડ ધેટ્સ વાય યુ કેન સે ધેટ કે આ ફંક્શન છે એ હોમોજીનિયસ ફંક્શન છે. ધેરફોર ધીસ હોલ ઇક્વેશન ઇઝ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. ફર્સ્ટ મેથડમાં ખાલી એટલું જ, જ્યાં x છે ત્યાં લેમડા x મૂકો, જ્યાં y છે ત્યાં લેમડા y મૂકો. જો આખે આખું ફંક્શન પાછું આવવું જોઈએ અને અહીંયા દરેક કેસમાં લેમડાનો 0 પાવર જ આવશે. એટલે વિથ ડિગ્રી 0, ડિગ્રી 0 હશે એવું હોમોજીનિયસ ફંક્શન હશે. ચલો ફર્સ્ટ મેથડ ક્લિયર છે. સેકન્ડ મેથડ જોઈ લો. આ પાર્ટ બી માં છે. જેઈ માં તો આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું હશે, બોર્ડ માટે છે. ચલો મેથડ નંબર 2. સેકન્ડ મેથડમાં શું કરવાનું? અગેન જે રાઈટ સાઈડ ફંક્શન છે ને f of x, y, પાછો ક્વેશ્ચન લખો અહીંયા, y cos of y by x પ્લસ x અપોન x cos of y by x. હવે જુઓ બેટા, હવે આમાંથી આ જે ફંક્શન છે એમાં જ્યાં જ્યાં વેરિયેબલ છે ને ત્યાં y by x લઈ આવો. શું બોલ્યો હું? જ્યાં જ્યાં વેરિયેબલ છે ને ત્યાં y અપોન x લઈ આવો. ચલો તો હું શું કરું છું કે ઉપરથી x કોમન કાઢી નાખું. આ બંને ટર્મમાંથી x કોમન કાઢું. જુઓ તો અંદર શું રિમેનિંગ રહેશે? ચલો અહીંયા x હતો જ નહીં, મેં તોય આ x કોમન કાઢ્યો તો અહીંયા આવી જશે y by x cos of y by x પ્લસ 1. ન્યુમરેટર માંથી x કોમન કાઢ્યો એ બધાને સમજાણું? ઓકે. અને નીચે તો x છે જ તે, જો x cos of y by x. તો x કટ થઈ ગયું. ઓકે, કટ થઈ ગયું, હવે ભૂલી જાઓ, એ નીકળી ગયું છે. બાકીનું ફંક્શન તમે જુઓ, એમાં જ્યાં જ્યાં વેરિયેબલ છે ને ત્યાં y by x આવી ગયું. જો અહીંયા વેરિયેબલ છે y by x, અહીંયા વેરિયેબલ છે y by x, અહીંયા વેરિયેબલ છે y by x. આ તો કોન્સ્ટન્ટ છે. તો આ જે નવું ફંક્શન મળ્યું એને કહેવાય g of y by x, y by x વાળું ફંક્શન. તો જો આ ફંક્શનને y by x ના ફોર્મમાં તમે લખી શકો તો પણ કહી શકાય કે ધીસ ઇઝ હોમોજીનિયસ ફંક્શન વિથ ડિગ્રી 0. કેમ ડિગ્રી 0? કેમ કે આગળ કોઈ x ના પાવર વાળું ટર્મ નથી વધ્યું, એટલે આગળ તમે x નો 0 પાવર લખી શકો. f is, હવે આ સેમ સ્ટેટમેન્ટ અહીંયા આવી જશે. f is હોમોજીનિયસ ફંક્શન વિથ ડિગ્રી 0 મીન્સ હોમોજીનિયસ પ્રૂવ કરવાનું. જો આનો એક માર્ક હશે એટલે હું થોડોક ટાઈમ આપું છું. 2 મેથડ શીખા, તમે 2 માંથી કોઈ પણ એક બોર્ડમાં એક્ઝામમાં કરી શકશો. કાં તો લેમડા x લેમડા y મૂકો અને કાં તો x નો પાવર હાઈએસ્ટ પાવર કોમન કાઢો, x નો પાવર ઈ કટ થઈ જશે. આખે આખું ફંક્શન જેટલું વધ્યું નહીં બતાવું, જોવા ઈ y અપોન x માં કન્વર્ટ થઈ જશે જ્યાં જ્યાં વેરિયેબલ છે. તો એને એક નવું ફંક્શન કહેવાય વિથ વેરિયેબલ y by x. તો પણ પ્રૂવ થઈ જાય કે હોમોજીનિયસ ફંક્શન છે. ધેટ્સ વાય આખે આખું ઇક્વેશન ઈ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે. એક સ્ટેટમેન્ટ મેં નીચે નથી લખ્યું. બધાને ખ્યાલ આવે છે? બસ, તો આ કામ થઈ ગયું. હજી એકાદી ક્વેશ્ચનમાં શીખવાડી દઈશ. આપણા મોડ્યુલની અંદર છે ને બેટા, આપણે આ મેથડ કરીશ બધામાં, સેકન્ડ ટાઈપની. બરાબર? પણ એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં બંને આપેલી છે, બંને ચાલશે. તમે આ પણ કરી શકો એમ છો. ઓકે, હવે આપણે ભાઈ હવે આપણું કામ સ્ટાર્ટ કરીએ, સોલ્યુશન ફાઇન્ડ કરવાનું. મેઇન કામ હવે સ્ટાર્ટ કરીએ. ચલો, આ પ્રૂવ થઈ ગયું. હવે પાછું આને પકડવાનું. જો આ dy by dx ને સબ્જેક્ટ તો બનાવેલો હશે જ તે, એને ઇક્વેશન નંબર 1 કહી દેવાનું. ઇક્વેશન નંબર 1. હવે સર સોલ્યુશન કેમ ફાઇન્ડ કરવું? ચલો મેથડ સ્ટાર્ટ કરું છું. મને કહો તો y by x ફોર્મ છે કે x by y છે? y by x. તો એના માટેની સ્પેશિયલ મેથડ છે લેટ y by x is equal to v. v સપોઝ કરવાનું, એક નવું સબસ્ટિટ્યુશન. તો y is equal to vx લખી શકાય. y is equal to vx. હવે જો પ્રોબ્લેમ શું હતો, આપણી પાસે એક વેરિયેબલ સેપરેબલ મેથડ હતી, પણ અહીંયા સેપરેટ નહોતું થતું. x y dx dy સેપરેટ નહોતું થતું. તો મેં અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ x છે ને, તો હવે હું શું કરું? y by x is equal to v લીધું. હવે ઇક્વલ ટુ ની બંને બાજુ વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરું. જોજો તો અહીંયા આવી જાય dy by dx. v કોન્સ્ટન્ટ નથી, વેરિયેબલ છે.
ઓકે, તો આ બંને વેરિયેબલ છે તો પ્રોડક્ટ રૂલ એપ્લાય થશે. પ્રોડક્ટ રૂલ ક્લિયર છે? યસ. ઓકે, ચલો v એઝ ઇટ ઇઝ x નું ડેરિવેટિવ 1 પ્લસ x એઝ ઇટ ઇઝ v નું ડેરિવેટિવ dv બાય dx. ક્લિયર થયું બધાને? તો આ ક્વેશ્ચનમાં જ્યાં dy બાય dx છે ત્યાં આપણે મૂકી દેશું આ v પ્લસ x dv બાય dx. તો ફ્રોમ ઇક્વેશન નંબર 1, ચલો જ્યાં જ્યાંની અંદર y બાય x છે ત્યાં આપણે v મૂકશું. y હોય અહીંયા vx મૂકી શકાય અથવા y બાય x ની જગ્યાએ v, અને જ્યાં dy બાય dx છે ત્યાં આપણે આ મૂકશું. ચલો અહીંયા છે dy બાય dx, ત્યાં મૂકી દઈએ રાઈટ સાઈડ નું. ધેરફોર v પ્લસ x dv બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા y નું શું કરશું આપણે? ઉભા રહ્યો. જો આ ક્વેશ્ચન ને તમે આ ફોર્મમાં કન્વર્ટ પણ કરી શકો એમ છો. સમજો હું બોલું ઈ કે આમાંથી x કોમન કાઢી નાખો ઉપરથી નીચેથી અને x x કટ થઈ જાય તો આ ફોર્મ આવી જાય. તો હવે સીધું ઇક્વેશન 1 તરીકે તમે આને ગણી શકો. જો ઈ નો મૂકો, સમજો, તો અહીંયા y બરાબર vx મૂકી જાવ તોય છેલ્લે કામ તો થઈ જ જશે, કટ તો થઈ જ જશે. હું આને પકડું. ચલો હવે આ આપણો ક્વેશ્ચન છે રાઈટ સાઈડ. તો જ્યાં y બાય x છે ત્યાં v મૂકી દઉં. તો v cos v પ્લસ 1, v cos v પ્લસ 1 અપોન અહીંયા છે cos v. ચલો તો જે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન હતું ને બેટા x અને y માં, એ હવે કન્વર્ટ થઈ ગયું v અને x માં. ક્લિયર છે? ઓકે, તો સર હવે શું કરવાનું? હવે મેથડ નંબર 1, આપણી જૂની મેથડ, વેરિયેબલ સેપરેબલ મેથડ. વેરિયેબલ સેપરેશન હવે થઈ જશે. જુઓ હવે v અને x માં કન્વર્ટ કરવાનું. ઉભા રહ્યો, જો આ બાજુ બધું v વાળું છે, જોજો શાંતિથી. તો આ v ને રાઈટ સાઈડ લઈ જાઓ. v cos v પ્લસ 1 અપોન cos v માઇનસ v. આ લેફ્ટ સાઈડ v તો એને ઓલી સાઈડ લઈ ગયો. હવે આને અંદર મલ્ટીપ્લાય કરી નાખો, સિમ્પ્લિફિકેશન કરીએ. x dv બાય dx, v cos v પ્લસ 1, આ cos v ને અહીંયા મલ્ટીપ્લાય માં જવા દો એટલે v માઇનસ v cos v અપોન cos v. ચલો કોણ કટ થાય છે? v cos v કટ થઈ ગયું એટલે રાઈટ સાઈડ વધ્યું 1 અપોન cos v. હવે v વાળા એક બાજુ, x વાળા એક બાજુ, વેરિયેબલ સેપરેશન મેથડ હવે થઈ જાય. જુઓ cos v dv, આ બાજુ અહીંયા 1 છે તો dx જવા દો અને આ જે x છે એ નીચે આવી જાય. થઈ ગયું વેરિયેબલ સેપરેશન. હવે બંને બાજુ શું કરવાનું છે? ઇન્ટિગ્રેશન. હવે તો તમને આવડે જ છે, બે બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું. cos v નું ઇન્ટિગ્રેશન sin v, આ બાજુ dx upon x, 1 upon x નું ઇન્ટિગ્રેશન log mod x પ્લસ c. કોઈક કે સર મારે log c લખવું છે, ઈ પણ ચાલે. ચાલે. ચલો આ થઈ ગયું આપણું જનરલ સોલ્યુશન. પણ ધ્યાન રહે, સપોઝ કરેલું મૂકી દેવાનું. તો v ઇઝ ઇક્વલ ટુ મારે મૂકી દેવાનું y બાય x. આ ભૂલાઈ ન જાય. sin y બાય x ઇઝ ઇક્વલ ટુ log mod x પ્લસ c. આ તમારું ફાઇનલ જનરલ સોલ્યુશન થઈ ગયું. મેથડ ક્લિયર બધાને? કોઈને કઈ ઇશ્યુ હોય તો પૂછી લ્યો. પહેલા છે ને બેટા એક પ્રૂવ કરતા શીખજો. એક ક્વેશ્ચનમાં તમે ટ્રાય કરજો, બે માંથી એક મેથડ જોઈ લો, ગમે એક પ્રૂવ કરજો કે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે એવું લખવું પડશે, પછી સોલ્વ કરજો. એક ક્વેશ્ચનમાં ટ્રાય કરજો, પછી તો આપણે સોલ્વ જ કરશું. ઓકે, ચલો તમારા માટે ક્વેશ્ચન આપું છું. આ બધું કામ આપણે થઈ ગયું. ચલો સ્ટાર્ટ કરો. હવે તમે એમ કહેશો કે સર સીધું આમાં y બાય x બતાતું જ નથી, તો તમારે કામ શું કરવાનું? dy બાય dx ને સબ્જેક્ટ બનાવીને જોઈ જોવાનું. મે બી y બાય x થઈ જાય, સેટ થઈ જતું હોય. કરો. પહેલા પ્રૂવ કરજો કે હોમોજીનિયસ છે.
હોમોજીનિયસ છે એવું પ્રૂવ થઈ જાય પછી સોલ્યુશન એ ફાઇન્ડ કરવા માંડજો. મેથડ છે y upon x is equal to v. Therefore y is equal to vx. ફર્સ્ટ ટાઈમ છે, કોઈ જગ્યાએ અટવાવ, ઊભા રહી જાઓ, કોઈ ઇશ્યુ નથી, પ્રોબ્લેમ નથી, ટ્રાય કરો. કેટલા સ્ટુડન્ટ્સને ઇન્ટિગ્રેશન થઈ ગયું? યસ, ઓકે, ગુડ. રાજકોટમાં, મોડાસામાં, મોરબીમાં અમુક અમુક સ્ટુડન્ટ્સને થઈ ગયું છે. ગુડ. ભુજમાં કેમ હાલે છે? થાય છે? યસ કરો, ગુડ. મોક્ષભાઈ થાય છે, થાય છે. ઓકે ઓકે. પોરબંદરમાં? યસ, ઓકે. ઓકે, ચલો. ઓકે, ચલો બધા જ ડિયર સ્ટુડન્ટ્સ હવે અહીંયા ફોકસ કરો. તમે જ્યાં અટકા છો ત્યાંથી સ્ટોપ થઈ જાઓ. નવો ક્વેશ્ચન તમને મળવાનો જ છે આજે. પહેલા આ જોઈ લ્યો. એક વખત જોઈ લ્યો કે તમે પહેલા તો પ્રૂવ પ્રોપર કર્યું છે. જુઓ, મેં શું કીધું કે હોમોજીનિયસ છે એવું પ્રૂવ તો આપણે કરવાનું જ છે, કેમ કે આની અંદર લખેલું જ છે. સમજો. હવે સપોઝ કે જેઈ એક્ઝામની અંદર કે કોઈ પણ એક્ઝામમાં સોલ્યુશન ફાઇન્ડ કરો એવું આવ્યું, ધ્યાન આપજો. તો સૌથી પહેલા તો આપણે એ જ વિચારવાનું કે વેરિયેબલ સેપરેટ થાય છે કે નહીં. તમે ટ્રાય કરી જોજો. ડીવાય એક બાજુ છે જ તે, જો ડીવાય અહીંયા, પણ અહીંયા એક્સ અને વાય વાળા મિક્સ ફંક્શન છે. આ બાજુ ડીએક્સ છે, તો અહીંયા એક્સ અને વાય વાળું જ મિક્સ છે. તમે ટ્રાય કરશો ને તો એ સેપરેટ વેરિયેબલ મેથડ થશે નહીં. મીન્સ મને ખબર પડી જવી જોઈએ કે હવે મારી જોડે બે રસ્તા છે. બે મીન્સ એક હોમોજીનિયસ છે અને હજી એક તમે ભણશો. ઓકે, તો હોમોજીનિયસ છે એમ કેમ ખબર પડશે? અત્યારે તો કહી દીધું છે. તો આપણે પહેલા ડીવાય બાય ડીએક્સ ને સબ્જેક્ટ બનાવીએ. જુઓ, therefore dy by dx is equal to x square plus y square upon x square plus xy. ચલો, સબ્જેક્ટ બનાવ્યું. હવે શું કરવાનું કે હાઈએસ્ટ પાવર હોય ની કોમન કાઢીને જોઈ લેવાનું. જો આમાં હાઈએસ્ટ પાવર x સ્ક્વેર છે, x સ્ક્વેર કોમન કાઢો તો અહીંયા y સ્ક્વેર બાય x સ્ક્વેર, અહીંથી x સ્ક્વેર કોમન કાઢો તો અહીંયા y બાય x રિમેનિંગ રહેશે. x સ્ક્વેર કેન્સલ, મીન્સ હોમોજીનિયસ છે. ઉભા રહ્યો, હજી એક મેથડ તમને કરાવું. ઓલી પહેલી ડેફિનેશન જો સાંભળો. ખબર કેમ પડશે હોમોજીનિયસ છે? પહેલી મેથડ યાદ કરો તો જેટલી પણ આમાં x અને y વાળી ટર્મ હોય, જો અહીંયાથી પણ ખબર પડી જાય. અહીંયા 4 ટર્મ હતી, બરોબર? તો એ બધામાં x અને y ના પાવર નો સમ ચેક કરો. જો 0 + 2 એટલે 2, 1 + 1 એટલે 2, 2 + 0 એટલે 2 અને 0 + 2 એટલે 2. જો તો આ રીતે પણ એક્ઝામમાં ફાસ્ટ તમે ડિસાઈડ કરી શકશો કે આ હોમોજીનિયસ છે. ચલો, હવે શું કરશું તો કે આને પહેલા કહી દો f of x, y. પહેલા પ્રૂવ કરવું પડશે. પ્રૂવ કેમ કરવું શીખી લ્યો. ચલો, આ ફંક્શન પાછું લખવાનું. એને મેં કહી દીધું f of x, y. હવે હાઈએસ્ટ પાવર ઉપરથી x સ્ક્વેર નો કોમન કાઢો તો અહીંયા વધશે 1, અહીંયા વધશે y સ્ક્વેર બાય x સ્ક્વેર, એટલે એને લખાય y બાય x નો હોલ સ્ક્વેર. નીચે અહીંથી x સ્ક્વેર કોમન કાઢો એટલે અહીંયા વધે 1, અહીંયા xy બાય x સ્ક્વેર એટલે અહીંયા આવશે y બાય x. ઓલું x સ્ક્વેર કટ થઈ ગયું. ચલો, આવું બધાને આવ્યું હતું.
યસ. તો આ જુઓ તો આખા ફંક્શનમાં જ્યાં જ્યાં વેરિયેબલ છે ને એ y બાય x માં આવી ગયું. જો અહીંયા y બાય x, અહીંયા y બાય x. તો આને કહેવાય g ઓફ y બાય x. જે આ ફંક્શન f ઓફ x, y હતું એ y બાય x ના ફોર્મમાં એક નવું ફંક્શન થઈ ગયું. ધેરફોર હવે સ્ટેટમેન્ટ જોઈ લો કેમ લખવાનું છે સ્ટેટમેન્ટ. f of x, y is homogeneous function. પેલા ફંક્શન લખવાનું છે with degree 0. આ ડિગ્રી વાળું અમુક સ્ટુડન્ટ ભૂલી ગયા હશે. ડિગ્રી 0 છે એમ ઈ કેમ ખબર પડે? ઉભા રહ્યો. અહીંયાથી તમે સર હાઈએસ્ટ પાવર તો x સ્ક્વેર કોમન કાઢ્યો તો 2 ડિગ્રી નો થાય? નહીં. x સ્ક્વેર કોમન કાઢ્યું તું અહીંયા? યસ. અહીંયા x સ્ક્વેર કોમન કાઢ્યું તું? યસ. ઈ કટ થઈ ગયું. તો આ g ની આગળ, g ઓફ y બાય x ની આગળ શું વધ્યું? x નો 0 પાવર. મીન્સ ડિગ્રી થશે 0. ચલો ડિગ્રી 0 ક્લિયર બધાને? યસ. ઓકે. તો રાઈટ સાઈડ વાળું હોમોજીનિયસ ફંક્શન છે એમ પ્રૂવ થયું. ધેરફોર equation number 1 is homogeneous differential equation. આટલું સ્ટેટમેન્ટ પાર્ટ બી માં જોશે. 1 માર્ક આનો હશે. ઓકે, હવે સોલ્યુશન. ચલો તો કોને પકડવાનું? મેં શું કીધું? આ dy બાય dx હોય ને એના ઇઝ ઇક્વલ ટુ, હવે આ નહીં, આ જ લઈ લ્યો. જે સિમ્પ્લિફાય કર્યું છે એ લઈ લ્યો. તો જુઓ, dy બાય dx is equals to 1 plus y by x નો હોલ સ્ક્વેર upon 1 plus y by x. આ થઈ ગયું આપણું ડિફરન્શિયલ ઇક્વેશન. હવે મેથડ કોઈ આગળ નહીં વધશો, મોડ્યુલ ઓપન નહીં કરતા, પછી તમારે જ કામ કરવાનું છે. યસ, ગુડ. લેટ y by x is equal to v. આ મેથડ. therefore y is equal to vx. બે બાજુ વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ. અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ x છે ને એટલા માટે વિથ રિસ્પેક્ટ ટુ x. તો dy બાય dx. પછી તો છે ને આનું ડાયરેક્ટ યાદ જ રહી જવું જોઈએ, v પ્લસ x dv બાય dx. મગજમાં યાદ રાખી લ્યો. ચલો લર્ન કરી લ્યો. આવું જ આવશે, v પ્લસ x dv બાય dx. એટલે જેમાં આવા ક્વેશ્ચન હોય છે હોમોજીનિયસ વાળા ઘણી વાર, તો આપણે dy બાય dx ની જગ્યાએ ડાયરેક્ટ આ લખી નાખશું, v પ્લસ x dv બાય dx. તો આટલું કરવાનો આપણો ટાઈમ બચી જશે. dy બાય dx ની જગ્યાએ v પ્લસ x dv બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ, જ્યાં જ્યાં y બાય x છે ત્યાં v મૂકી દઈએ, 1 પ્લસ v સ્ક્વેર અપોન 1 પ્લસ v. હવે પહેલા તો આ જો એક પ્લસ v વધારાનો આંટો મારે છે, એને કીધું ઓલી બાજુ જતો રહે ભાઈ, એને અહીંયા લઈ લઈએ. એટલે અહીંયા આવી ગયું માઇનસ v, અહીંથી કાઢી નાખું. ઓકે, હવે અહીંયા LCM લઈ જ લેવાનો, એટલે અમુક ટર્મ કેન્સલ થઈ જશે, સિમ્પ્લિફિકેશન થઈ જશે. 1 પ્લસ v સ્ક્વેર માઇનસ v માઇનસ v સ્ક્વેર, અને નીચે રિમેઇનિંગ રહેશે 1 પ્લસ v. ઓકે, હવે રાઈટ સાઈડ જો v સ્ક્વેર કટ થઈ ગયું, x dv બાય dx 1 માઇનસ v અપોન 1 પ્લસ v. હવે થશે વેરિયેબલ સેપરેબલ મેથડ, આપણી જૂની મેથડ લાસ્ટ લેક્ચરની. v વાળું એક બાજુ, જો dv ઉપર છે, કોઈક શું કરશે, dv ને આમ લાગશે. એલા ભાઈ, dv અને dx ઉપર ન્યુમરેટરમાં રહેવા જોઈએ. યાદ છે બધાને? યસ. આ બધી નાની નાની વસ્તુ ઓબ્ઝર્વ કરેલી હોવી જોઈએ. તો 1 પ્લસ v ને આમ લઈ જાઓ અને 1 માઇનસ v ને આમ લાવો. આ બાજુ dx ઉપર અને નીચે આવશે x. ચલો હવે રાઈટ સાઈડ તો ઇન્ટિગ્રેશન થઈ જશે. આનું ઇન્ટિગ્રેશન પહેલા વિચારી લેવાનું. મને કયો આનું ઇન્ટિગ્રેશન કેમ થશે? રેઇઝ યોર હેન્ડ. મેથડ યાદ આવી જોઈએ ઇન્ટિગ્રેશન ની. યસ, ભુજમાંથી ભાઈ આન્સર આપો બેટા, ફર્સ્ટ બેન્ચ. વેરી ગુડ. જો ઉપર નીચે સરખો પાવર હોય ને v નો, તો નીચે જેવું ઉપર સેટ કરો. આ બધું હવે ઇન્ટિગ્રેશન ચેપ્ટર માંથી યાદ આવવું જોઈએ. નીચે જેવું ઉપર સેટ કરો. ઓકે, તો અહીંયા માઇનસ v, 1 માઇનસ v, v મેં સબટ્રેક્ટ કર્યો તો v એડ કરવો પડે, એટલે પ્લસ 2v. અને હવે કરી નાખશું સેપરેટ ડિનોમિનેટર. સેપરેટ ડિનોમિનેટર કરો એટલે અહીંયા આવી જાય 1 પ્લસ 2v અપોન 1 માઇનસ v dv ઇઝ ઇક્વલ ટુ dx અપોન x. ચલો હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરશું તો હજી અહીંયા પ્રોબ્લેમ થશે. ઓકે, અહીંયા એક વસ્તુ કરી શકાય કે જો આ 1 માઇનસ v હતું ને એની બદલે પહેલાથી તમે v માઇનસ 1 કરી નાખ્યું હોત, v માઇનસ 1,
તો એક માઇનસ સાઇન આવે એ સામે આપી દે. v-1 ઝડપથી સેટ થઈ જાત. કોઈ ઇશ્યુ નથી. હજી તમે આમાંથી 2 બાર કાઢ લ્યો. સમજજો, આ 2 ને બાર કાઢ લ્યો. v વૈધો તો નીચે જેવું હજી એકવાર સેટ કરવું પડશે. બસ હજી એકવાર કરવું પડશે. ખબર પડે જ બોલું ઈ આપણી ઇન્ટિગ્રેશન ની બધી મેથડ. તો હવે અહીંથી ઇન્ટિગ્રેશન થઈ જશે આરામથી. હવે બસ એકવાર માઇનસ વી લઈ આવજો ઉપર. આ 2 ને બાર કાઢવાનું. જો અહીં એક વખત કરી દઉં. 1 પ્લસ 2 ને બાર કાઢ્યો. -1 વી હજી ઉપર લાવવું છે તો માઇનસ થી મલ્ટીપ્લાય ને ડિવાઈડ. જો અહીંયા -1 એટલે અહીંયા માઇનસ થઈ જશે. નીચે છે 1 વી. 1 એડ કરો, 1 સબટ્રેક્ટ કરો. હવે સેપરેટ ડિનોમિનેટર આપશો એટલે હવે તમારું કામ થઈ જશે. થઈ જાય. અને લાસ્ટમાં જ્યાં v છે ત્યાં y/x મૂકવાનું છે એટલે ફાઇનલ આન્સર મળી જશે. ચલો હવે શું છે ભાઈ, ક્વેશ્ચન ઉપર ફોકસ કરો તો. હવે x/y આવ્યું જુઓ. જ્યાં y/x હતું ને એ ટાઈપના ક્વેશ્ચન હતા ને એની બદલે x/y આવ્યું. તો હવે આ સેકન્ડ ટાઈપ થઈ હોમોજીનિયસ ની સેકન્ડ ટાઈપ x/y. જેવી રીતે y/x v લેતા હતા એમ x/y. પણ પેલા હોમોજીનિયસ પ્રૂવ કેમ કરશું? તો ઓલામાં આપણે લાવતા હતા g(y/x), જે f(x, y) હતું ત્યાં લાવતા હતા g(y/x). તો આની અંદર લાવવાનું g(x/y), f(x, y). તો આના માટે સમજો, ઉતાવળ નહીં કરતા. x/y હોય ને તો dx/dy ને સબ્જેક્ટ બનાવજો. આ વસ્તુ પાછું ભૂલતા નહીં. સબ્જેક્ટ બનાવવાનું dx/dy ને. અને પછી પેલા હોમોજીનિયસ છે એવું પ્રૂવ કરવાનું આ રીતે. અને પછી શું કરવાનું છે તો કે y/x v કરતા હતા એની બદલે x/y v. એટલે x vy. x vy. વેવાય નહીં હો ભાઈ, vy. અમુક ને તો વેવાય એટલે શું એ નહીં ખબર હોય. ઓકે, x લગન ને હજી વાર છે ને એટલે બહુ વાર છે. ઉતાવળ નહીં કરતા, કઈ વિચારતા નહીં, એક પણ પ્રકારના પ્રકરણમાં પડતા નહીં. કેરિયર ઉપર પહેલા ફોકસ કરવાનું. હા, આ અગત્યની વાત છે. આ ભણવા કરતા એ અગત્યની વાત છે, ધ્યાન આપજો. યસ, ઓકે. હું અહીંના અમારા સ્ટુડન્ટ્સને તો કહેતો જ હોઉં કે ભાઈ ખરેખર 11-12 તો નહીં, કોલેજના 4 વર્ષ પૂરા થઈ જાય પછી સારું પ્લેસમેન્ટ થઈ જાય પછી બધું વિચારજો. એનો યોગ્ય સમય છે, બરાબર. બધી જ જગ્યાએ ભગવાને બધું સેટ કરી દીધું છે. હવે એની અંદર જો આપણે ઓર્ડર આમથી આમ કરીએ ને તો પછી આપણે જ હેરાન થવું પડે. એટલે સમજજો, આ સલાહ બધી માનજો. પેલા કોઈ નહીં, ભાઈઓ બહેનો કોઈ પણ પ્રકારના એ પ્રકરણમાં નહીં. યસ, છે એના માટે સમય. જો તમે સ્ટેપ બાય સ્ટેપ યોગ્ય પગલે જશો ને તો એ સમય તમારો ઘણો સારો હશે. અત્યારે થોડું ઘણું સારું કરવામાં બીજું બધું બગડી જશે. હવે એટલામાં સમજી જાઓ. આગળ અહીંયા ફોકસ કરો. યસ, ઓકે. તો x vy. હવે ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y કરવાનું, કેમ કે આમાં dx/dy હશે. ઓકે, ટ્રાય કરો. ચલો પછી હું કરું, તમે લોકો આ રીતે સ્ટાર્ટ કરો. એટલે છેલ્લે છે ને x અને v માં નહીં, y અને v માં ક્વેશ્ચન આવી જશે. પછી વેરિયેબલ, સેપરેબલ ને પછી સોલ્યુશન. અને આમાં તો પાછું પર્ટિક્યુલર સોલ્યુશન માંગ્યું. જુઓ, પર્ટિક્યુલર સોલ્યુશન એટલે કન્ડિશન હશે. આ રહી, એ બધું છેલ્લે લાસ્ટમાં. યસ, વેરી ગુડ.
ગુડ. મોડાસા, રાજકોટ. યસ, આન્સર આવી ગયા છે. ઓકે. યસ, ઓકે. એક વખત જોઈ લેજો. કોઈને હોમોજીનિયસ પ્રૂવ કેમ કરવું તો અહીંયા જોઈ લેજો. dx બાય dy ને સબ્જેક્ટ બનાવ્યો. શું કામ? કેમ કે હું x બાય y ક્વેશ્ચનમાં જોઈ ગયો એટલા માટે. એટલે પછી આખો ક્વેશ્ચનમાં જ્યાં જ્યાં જો અહીં ઉપરથી y કોમન કાઢ્યો હશે એટલે y કટ થઈ જશે બંનેમાંથી. એટલે જ્યાં જ્યાં વેરિયેબલ છે ત્યાં x બાય y આવી ગયું એટલે એને લખાય g ઓફ x બાય y. ઓકે. તો હોમોજીનિયસ ફંક્શન વિથ ડિગ્રી 0 એટલે ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ અ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. આવું પ્રૂવ થઈ ગયું. પછી મેં શું કીધું? x બાય y ઇઝ ઇક્વલ ટુ v. તો x ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ y. તો ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y એટલે જ્યાં dx બાય dy છે ત્યાં આવશે v પ્લસ y dv બાય dy. v પ્લસ y dv બાય dy. હવે એ મૂકી દીધું. જો dx બાય dy બાય dx ની જગ્યાએ સોરી dx બાય dy ની જગ્યાએ આ મૂકી દીધું. પછી જ્યાં જ્યાં x બાય y હતું ત્યાં v મૂકી દીધું. પછી આ v ને રાઈટ સાઈડ ગયા અમુક વસ્તુ કેન્સલ. ઓકે. ઇન્ટિગ્રેશન તો ભાઈ ઈઝી છે. ઈઝી થઈ જાય એમ છે. આ બાજુ v વાળું, આ બાજુ y વાળું. ઇન્ટિગ્રેશન તો ઈઝી આવી જાય છે. ઓકે. પછી જ્યાં v હોય ત્યાં x બાય y મૂકી દેજો. અને પછી જો આ આન્સર આવ્યો, આ છે આપણું ફાઇનલ જનરલ સોલ્યુશન. આ આન્સર. હવે આપણને પૂછ્યું તો પર્ટિક્યુલર સોલ્યુશન, તો એ તો આપણને ખબર જ છે. ઓકે. x આપ્યો છે, y આપ્યો છે, તો પ્લસ c મળી જાય. એમાં c મળી ગયો તમને 2. ઓકે. અને એ સપોઝ કર્યું છે એમાં મૂકી દો એટલે પર્ટિક્યુલર સોલ્યુશન. આન્સર આવી ગયો તો બધાને? યસ, ગુડ. ઓકે. તો ચલો સ્ટાર્ટ કરો. હવે પ્રેક્ટિસ તમારે જ કરવાની છે. મેં મેથડ આપી દીધી. તમને એમ થાય સર આમાં શું કરવું? y બાય x આવશે કે x બાય y આવશે? એ તમારે વિચારવાનું. પેલા dy બાય dx છે તો એને સબ્જેક્ટ બનાવી જોવાય. પેલા એને સબ્જેક્ટ બનાવી લેવાય. સ્ટાર્ટ કરી દો બેટા. હવે હવે પ્રૂવ નહીં કરો તો ચાલશે ભાઈ. હવે ડાયરેક્ટ સોલ્યુશન જ ફાઇન્ડ કરો. ઇન્ટિગ્રેશન ને યાદ કરો.
વ્યવસ્થિત રીતે એક્ઝામ્પલ્સ કરી નાખો તો હોમવર્કમાં આપણે પછી ન કરવા, તો પછી ડાયરેક્ટ એક્સરસાઇઝ ના જ કરશું. યસ, ઓકે, ગુડ. y બાય એક્સ ના ફોર્મમાં આવી જ જાય છે, એટલે y બાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ v લેવાનું છે. જો કોઈ સ્ટુડન્ટ ક્યાંય અટકા હોય તો જોઈ લેજો, આ પ્રમાણે છેલ્લે સેપરેટ વેરિયેબલ આવી જાય છે, એક બાજુ v વાળું, એક બાજુ x વાળું. તો આમાં 1/1 માઇનસ, જો આ 2 કોમન કાઢો તોય પ્રોબ્લેમ નહીં, અને એને √2v નો હોલ સ્ક્વેર લખાય, આ ખબર છે? યસ. તો આપણો ઓલા 1/, ક્વોડ્રેટિક ના જે 6 ફોર્મ્યુલા હતા એમાંથી એક ફોર્મ્યુલા આવશે, 1/2 એ લોગ મોડ વાળું. યસ. અને લાસ્ટમાં જ્યાં v હોય ત્યાં y બાય 1 મૂકવાનું ભૂલતા નહીં, કેમ કે ક્વેશ્ચન આપણો xy માં છે, તો આન્સર પણ xy માં લાવવાનો છે. યસ. જુઓ તો આવો કંઈક આન્સર આવે છે, મેચ થાય છે, ચેક કરી લ્યો. યસ. કોઈ પણ જગ્યાએ કોએફિશિયન્ટ ભૂલી નહીં જતા. જો તમે આને √2v 1/1 માઇનસ √2v નો હોલ સ્ક્વેર dv, આ બાજુ dy, સોરી dx હોવું જોઈએ ને, dx છે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, dx upon x. ઓકે, બે બાજુ ઇન્ટિગ્રેશન કરો તો અહીંયા 1/2 એ આવશે, પણ આ v નો કોએફિશિયન્ટ થી ડિવાઈડ કરવાનું ભૂલતા નહીં. આ બધું ઇન્ટિગ્રેશન નું બધું યાદ હોવું જોઈએ. યસ. નેક્સ્ટ જુઓ, સ્ટાર્ટ હું કરું છું, પછી એકાદી ક્વેશ્ચન તમને આપું છું, જુઓ ધ્યાન આપો. સૌથી પહેલા તો ટ્રાય dy બાય dx ની જ કરવાની. dy બાય dx ને સબ્જેક્ટ બનાવો તો x પ્લસ 2y અપોન x માઇનસ y. હવે ઉપરથી x કોમન કાઢો એટલે 1 પ્લસ 2y બાય x અપોન 1 માઇનસ y બાય x. ઓકે, તો જ્યાં જ્યાં ફંક્શનમાં વેરિયેબલ હતું ત્યાં y બાય x આવી ગયું, તો y બાય x ઇઝ ઇક્વલ ટુ v. તો આ થઈ જાય એવો ક્વેશ્ચન છે. આગળ વધી જઈએ, હોમવર્કમાં જોઈ લેજો. અને ઇન્ટિગ્રેશન પણ આવું આવે છે. યસ. તો આ ખાલી એટલું જોઈને શું યાદ આવે, ઝડપથી કયો તો, ઝડપથી રેઇઝ યોર હેન્ડ. કઈ મેથડ યાદ આવે? યસ, મોરબીમાં ફર્સ્ટ બેન્ચ ભાઈનો તરત હાથ ઊંચો થયો, બોલો બેટા. યસ, એટલે કે લિનિયર અપોન ક્વોડ્રેટિક. જો લિનિયર અપોન ક્વોડ્રેટિક, સુરેખ અપોન દ્વિઘાત. યાદ આવી ગયું બધાને? linear is equals to a into d by dx of quadratic plus b. linear is equal to a into d by dx of નીચેનું quadratic plus b. પછી a અને b ફાઇન્ડ કરવાના. ઓકે, જો આના ફેક્ટર નીચે પડી જતા હોય તો પછી પાર્શિયલ ફ્રેક્શનમાં પણ જઈ શકાય, બરોબર. નો પડતા હોય તો કોઈ વાંધો નથી, તો ડાયરેક્ટ આના પ્રમાણે જ કરી નાખવાનું છે. યસ, ઓકે. જો એ લોકોએ, અથવા બીજી એક વસ્તુ યાદ કરો, મેં તમને ડાયરેક્ટ સેટ કરતા પણ શીખવાડ્યું હતું કે ચલો આ નથી કરવું, એ અને બી ફાઇન્ડ નથી કરવા, તો એના માટે મેં એવું કીધું હતું કે નીચેનાનું ડેરિવેટિવ ઉપર સેટ કરો. જો નીચે શું છે, v² + v નું ડેરિવેટિવ 2v + 1 નીચેનાનું, તો એ ઉપર સેટ કરો. એના માટે 2 થી મલ્ટીપ્લાય કરો, 2 થી ડિવાઈડ કરો. આને ઉપર 2 થી મલ્ટીપ્લાય કરું તો 2v - 2. હવે નીચેનાનું ડેરિવેટિવ શું આવે છે, 2v + 1, તો 2v આવી ગયું, 1 એડ કરો, 1 સબટ્રેક્ટ કરો. 1 એડ કર્યા, એક સબટ્રેક્ટ કરશું તો -2 - 1 એટલે -3 થઈ જશે. તો જો ભાઈ આનું ડેરિવેટિવ ઉપર આવી ગયું, એટલે હવે સેપરેટ ડિનોમિનેટર કરો, એટલે આનું ડેરિવેટિવ આવી ગયું, એટલે આને સીધું લોગ એપ્લાય થઈ જાય. અને અહીંયા લાસ્ટ ટર્મ વાળી મેથડ, ઈ પાછી યાદ છે, લાસ્ટ ટર્મ વાળી મેથડ. યસ, એડ કરો, સબટ્રેક્ટ કરો, કામ થઈ જાય. તો આજ કમ્પલસરી કરવી જરૂરી નથી. યસ, થોડોક સિમ્પ્લિફિકેશનમાં સારો ક્વેશ્ચન છે, એટલે આ એક એક્ઝામ્પલ છે, તમે એક વખત જાતે હોમવર્કમાં સોલ્વ કરી નાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. y બાય x તો બતાય જ ગયું છે, અને જો આની અંદર સીધું સોલ્વ એમ કીધું છે, તો હોમોજીનિયસ છે એવું પ્રૂવ નથી કરવાનું.
આ પાછું એક્ઝામમાં જોવાનું, નહીતર આપણો ટાઈમ વેસ્ટ થશે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરો, આને સોલ્વ કરો. y બાય એક્સ હોય એટલે ડીવાય બાય ડીએક્સ ને સબ્જેક્ટ બનાવવાનો. સબ્જેક્ટ કેમ બનાવવું એ તમારે જોવાનું. પહેલું સ્ટેપ તો એ જોવું જોઈએ, ડીવાય બાય ડીએક્સ ને સબ્જેક્ટ બનાવવાનો. સબ્જેક્ટ બનાવવા માટે બહુ ક્લિયર છે કે તમારે આને અંદર મલ્ટીપ્લાય કરવું પડશે, આની સાથે અને આની સાથે. આ ભાઈને પણ આની સાથે મલ્ટીપ્લાય કરવું પડશે, આની સાથે, આની સાથે. પછી ડીવાય વાળા એક બાજુ, ડીએક્સ વાળા એક બાજુ, પછી ડીવાય બાય ડીએક્સ સબ્જેક્ટ થશે. એટલે આ સબ્જેક્ટ બનાવતા શીખવું જોઈએ અને આવડવું જોઈએ તમને. યસ. ચેક કરી લેજો, સબ્જેક્ટ બનાવ્યું હોય તો ડીવાય બાય ડીએક્સ આમ હોવું જોઈએ. હજી ઉપરથી તો એક્સ કોમન કાઢવાની જરૂર છે, અથવા તો એક્સ સ્ક્વેર કોમન કાઢવાની જરૂર છે. નીચેથી એક્સ સ્ક્વેર કોમન કાઢો, ઉપરથી એક્સ સ્ક્વેર કોમન કાઢો, એટલે ફાઇનલ આ રીતનું સેટ થશે. વાય બાય એક્સ કોસ ઓફ વાય બાય એક્સ પ્લસ વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર સાઇન ઓફ વાય બાય એક્સ. નીચે વાય બાય એક્સ સાઇન ઓફ વાય બાય એક્સ માઇનસ કોસ ઓફ વાય બાય એક્સ. ચેક કરજો, આ રીતે તમારું રાઈટ સાઈડ આવવું જોઈએ. જો એ સાચું હશે તો આગળ પછી ઇન્ટિગ્રેશન તો સાચું આવશે સબસ્ટિટ્યુશન કરીને. y by x is equal to v. છેલ્લે સિમ્પ્લિફિકેશન કંઈક આવું આવવું જોઈએ. ચેક કરજો તમે. સિમ્પ્લિફિકેશન સાચું હશે તો અહીં સુધી પહોંચી ગયા હશો. પછી તો સેપરેટ ડિનોમિનેટર આપો એટલે 10 આવી જશે. 10 નું ઇન્ટિગ્રેશન તો આવડે જ છે તમને.
ચલો અહીં સુધી કોનું કરેક્ટ છે? રેઇઝ યોર હેન્ડ. યસ, બધાનું નહીં, ઘણા બધાનું છે. મોર ધેન 50% નું કરેક્ટ છે. મતલબ અમુક સ્ટુડન્ટ્સને હજી કંઈક મિસ્ટેક થઈ સિમ્પ્લિફિકેશનમાં. એ સ્ટાર્ટિંગમાં જ થઈ હશે સબ્જેક્ટ બનાવવામાં. એટલે સારો ક્વેશ્ચન આ એટલા માટે હતો કે ભાઈ પહેલેથી ડીવાય બાય ડીએક્સ આરામથી સબ્જેક્ટ થઈ જાય એમ નહોતું. ઈ લોકોએ હિન્ટ આપી દીધી કે વાય બાય એક્સ એંગલ આપી દીધો. એટલે એમણે કીધું કે તમે ડીવાય બાય ડીએક્સ ને સબ્જેક્ટ બનાવો. કઈ રીતે એ આપણે વિચારવાનું. એના માટે જો ડીએક્સ ડીવાય અલગ અલગ છે, અહીંયા પણ અલગ અલગ છે, તો પછી ડીવાય વાળા એક બાજુ ડીએક્સ વાળા એક બાજુ કરવું પડે. એના માટે આને અંદર મલ્ટીપ્લાય કરવું પડે. એટલે સ્ટાર્ટ આમાં અગત્યનું હતું. પછી જો તમારું સિમ્પ્લિફિકેશન સારું હોય તો તમે આન્સર સુધી પહોંચાવો. ઓકે, કદાચ કોઈને ફર્સ્ટ ટ્રાયમાં નથી થયું તો કોઈ પ્રોબ્લેમ નથી. આજે હોમવર્ક કરો ત્યારે ફરી વખત આ ક્વેશ્ચન લઈ લેવાના. જેને થઈ જાય છે એને છૂટ છે ડાયરેક્ટ એક્સરસાઇઝના ક્વેશ્ચન કરવાના. એમાં પ્રામાણિક રહેવાનું. ઓકે, બધાને ક્લિયર છે? ઓકે, નો થયા હોય તો પ્રેક્ટિસ કરી લેવાની. સાવ એમનેમ નહીં મૂકતા, કેમ કે જો એનસીઆરટી ના એ લોકો ઘણી વખત બેઠા પૂછી નાખતા હોય છે. બોર્ડમાં તો ખાસ, જેઈમાં તો આવા ઘણા બધા ક્વેશ્ચન બની શકે વાય બાય એક્સ, એક્સ બાય વાય ફોર્મ વાળા. ચલો આ ક્વેશ્ચન પાછો જુઓ તો ખાસ એટલા માટે છે કેમ કે આમાં આન્સર પણ આપણી પાસે છે. જુઓ, ધ્યાન આપો. સો ધેટ ધ ફેમિલી ઓફ કર્વ્સ ફોર વિચ ધ સ્લોપ of the tangent at any point is this is given by, મતલબ સોલ્યુશન આપી દીધું છે. એનો મતલબ જો આ સ્લોપ છે તો dy by dx, સ્લોપ ઓફ ધ ટેન્જન્ટ dy by dx, એ તો યાદ છે ને બધાને? યસ. તો ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન 2xy. જો આ થઈ ગયું આપણું ડિફરન્શિયલ ઇક્વેશન. અને આ છે આપણું સોલ્યુશન, મીન્સ આન્સર. તો આ ક્વેશ્ચનમાં આન્સર પણ છે. ઓકે, તો હવે જો આમાં બે વસ્તુ થતી હોય, કાં તો તમારે સોલ્યુશન ઉપરથી ડેરિવેટિવ કરતા કરતા, સાંભળજો બધા બરોબર, જો આ ક્વેશ્ચન પાર્ટ બી માં બોર્ડ એક્ઝામમાં પૂછાણો તો તમે અહીંથી પણ અહીંયા જઈ શકો યા ફિર અહીંથી અહીંયા જઈ શકો. જો સોલ્યુશન માંથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં જવું હોય તો ડેરિવેટિવનો યુઝ કરવાનો, યાદ છે? બટ એમાં ઈ યાદ રાખવાનું કે આર્બિટ્રી કોન્સ્ટન્ટ જે સી છે ને એ નીકળી જવો જોઈએ. આ યાદ છે? યસ. તો તમે ડેરિવેટિવ કરીને આમાં જઈ શકો. પણ હવે સપોઝ કે આપણી પાસે છે જ નહીં, જેઈમાં ચલો આ ક્વેશ્ચન પૂછાણો કે આને સોલ્વ કરો, પછી વધારાનું કંઈક બીજું તો મિક્સ કરીને લોકો આપે જ છે, તો મારે આના માટે શું કરવું પડશે? ઇન્ટિગ્રેશન કરવું પડશે. ઓકે, અને એના માટે પહેલા વેરિયેબલ સેપરેશન ટ્રાય કરવાની. જો હવે y વાળું આમ લઈ જાવ, x વાળું, તો અહીંથી x પ્લસ x ને y સેપરેટ નહીં થાય. તો હવે શું? જો આમાં ક્યાંય હોમોજીનિયસ એવું લખેલું પણ નથી, વેરિયેબલ સેપરેબલ નથી થતા, તો ટુ મેથડ્સ રિમેનિંગ છે. એક છે હોમોજીનિયસ ને એક છે લિનિયર. લિનિયર વાળું નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ઓકે, તો હવે અહીંયા યાદ કરો, x નો પાવર 2 y નો પાવર 0 એટલે 2, x નો પાવર 0 y નો પાવર 2 એટલે સબમિશન 2. અહીંયા જો x નો પાવર 1 y નો પાવર 1 એટલે સબમિશન 2, તો આ હોમોજીનિયસ જ હોય. ઓકે, અને હવે y બાય x ના ફોર્મમાં કન્વર્ટ પણ કરી શકાય. ઉપરથી x સ્ક્વેર કોમન કાઢ લઈએ. ચલો, dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ આ છે, એમાંથી x સ્ક્વેર કોમન કાઢો એટલે 1 પ્લસ y સ્ક્વેર બાય x સ્ક્વેર, અને નીચે 2xy છે, તો એક x છે એ કટ થઈ જશે અને 2y બાય x આવી જશે. જ્યાં જ્યાં x છે વેરિયેબલ છે ત્યાં y બાય x આવી ગયું. જો y બાય x નો હોલ સ્ક્વેર, અહીંયા y બાય x, તો y બાય x ઇઝ ઇક્વલ ટુ v. ચલો, આપણી પાસે 5-10 મિનિટ છે જ તે, તમે આ જ મેથડ થી આ આન્સર સુધી પહોંચી જાઓ. ચલો, અત્યારે તો આન્સર એ આપણી પાસે છે. સ્ટાર્ટ કરો. ચલો, હોમોજીનિયસ થી આને સોલ્વ કરો અને આ આન્સર સુધી પહોંચો. પ્રૂવ ધેટ માં છે તો આ તો લાવવું જ પડશે.
યસ બોલો બેટા મોરબીમાં. FC બરાબર 1. અચ્છા સોલ્વ કરી નાખ્યું એમ કે છે, એટલે પ્રૂવ થઈ ગયું. હા. બસ ઓકે, તો કોઈ પ્રોબ્લેમ નથી. જયભાઈ તમારે થઈ ગયું કે બાકી છે? હલો સર. યસ બોલો બેટા. જયભાઈ નથી, પ્રવાસમાં ગયા. ઓકે. હવે આ ક્વેશ્ચનમાં ચેલેન્જ ઈ છે કે આન્સર તો આ જ આવવો જોઈએ. આન્સર તો છેલ્લે આ જ આવવો જોઈએ. યસ કોને કોને આવી ગયું રાજકોટમાં? આવી ગયો આ સેમ આન્સર મળ્યો? યસ ગુડ, વેરી ગુડ. ઇન્ટિગ્રેશન જેનું સારું હશે એને પ્રોબ્લેમ નહીં થાય. એક ફોર્મ ઇન્ટિગ્રેશન યાદ હોવા જોઈએ. યસ ઓકે ગુડ. લાસ્ટમાં આવું આવે છે. ઓકે તો નીચેનાનું ડેરિવેટિવ જ ઉપર સીધું દેખાય છે. નીચેનાનું ડેરિવેટિવ જ ઉપર છે સીધું, તો સીધું લોગ જ એપ્લાય થઈ જશે. યસ વધારે લોગ આવે છે. પછી સિમ્પ્લિફિકેશન કરો અને લાસ્ટમાં જે આપણો આન્સર છે ત્યાં સુધી પહોંચો. અહીંયા આ પ્રકારે ઇન્ટિગ્રેશન થયું પછી ત્યાંથી લોગની પ્રોપર્ટી યુઝ કરીને ફાઇનલ આન્સર તો આપણો આ જ આવવો જોઈએ. આવી ગયો છે? ઓકે, ચેક કરાવવાની જરૂર નથી. ઓકે, હવે બીજી એક ખાસ વાત, એસએસપી લખી નાખો ચલો બધા સ્ટુડન્ટ્સ. મેં કીધું એમ આજે હોમોજીનિયસના આપણે એક્ઝામ્પલ્સ થઈ ગયા, તો આમાંથી કોઈને કંઈ પ્રેક્ટિસ કરવાની બાકી હોય, આજના લેક્ચરમાં આન્સર ન આવ્યો હોય તો એ હોમવર્કમાં કરજો. બાકી બધાએ 9.5 9.6 કરવાની છે. હવે બીજી એક વાત બધા સાંભળજો. એનસીઆરટીના ટેક્સ્ટબુકના મોટા ભાગના ક્વેશ્ચન આપણે એક્સરસાઇઝમાં નાખ્યા હોય છે, કેટલાક એક્સ્ટ્રા પણ હોય છે. તો ચેપ્ટર 9 માં તમે હોમોજીનિયસ કે કોઈ પણ મેથડ કરતા હશો, છેલ્લે વેરિયેબલ સેપરેશન, ઇન્ટિગ્રેશન લાવો, તો મોડ્યુલના આન્સર સાથે મેચ થાય જ એવું જરૂરી નથી તમારો આન્સર. હા, તમારો આન્સર આવ્યો, ઇન્ટિગ્રેશન થઈ ગયું, તો એને સિમ્પ્લિફાઈ કરો ને પછી તમારો આન્સર મેચ થતો હશે. તો તમને એમ થશે કે સર ક્યાં સુધી અમારે ઇન્ટિગ્રેશન કરવાનું? પાર્ટ બી માં જો તમારું ઇન્ટિગ્રેશન સાચું હશે, સબસ્ટિટ્યુશનનું સિમ્પ્લિફિકેશન સાચું હશે, તો આ માર્ક પૂરા મળી જાય. એમાં કોઈ પર્ટિક્યુલર એક જ જગ્યાએ જવું જરૂરી નથી. ઘણી વખત આર્બિટ્રી કોન્સ્ટન્ટ કોઈ કે સી લીધો હોય, કોઈ કે લોગ સી લીધો હશે, તો આ ચેપ્ટરના આન્સરમાં થોડુંક વેરિએશન તમારું આવી શકે. હા, પર્ટિક્યુલર સોલ્યુશન હોય તો આન્સર પાછો સેમ જ આવે, બરાબર. બાકી સી ના ફોર્મમાં થોડું ઘણું વેરિએશન. એટલે આજે તમે ટ્રાય કરજો, તમારામાંથી કોઈ બે સ્ટુડન્ટનો આન્સર આમાં કદાચ ક્યારેક વેરી હોઈ શકે, પણ સિમ્પ્લિફિકેશન પાછું બેનું સાચું હોય, કોઈ એકમાંથી બીજા આન્સરમાં કન્વર્ટ કરી શકાય. તો તમારે શું કરવાનું? પહેલા તમારો આન્સર મેળવવાનો, પછી મોડ્યુલનો આન્સર જોવાનો. નો આવ્યું હોય તો વિચારો કે આમાંથી આ કેમ આવે છે. પાર્ટ બી માં તમારો જો ઇન્ટિગ્રેશન ટ્રુ હશે તો માર્ક પૂરા મળી જશે. બાકી જેઈ માં તો જે 4 ઓપ્શન હોય ત્યાં સુધી પહોંચવું જ પડશે. એમાં તો સિમ્પ્લિફિકેશન આવડવું જ પડશે. ચલો, વાત ક્લિયર છે બધાને? ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આગળનું પ્લાનિંગ આપણું શું છે કે થર્ડ મેથડ આપણે શીખી જશું, પછી એમાં તે જેઈમાં થોડોક નવો ચેન્જ આવે, નવો ફેરફાર આવે, પછી હોમોજીનિયસ કાં તો પછી લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન દેખાય. એ ડિસ્કસ પછી કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન જે થર્ડ મેથડ છે એ શીખી જશું. પછી જેઈ લેવલના ક્વેશ્ચન્સ ઉપર આગળ વધશું. ઓકે, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. સર.
યસ બોલો બેટા. આ મોક ટેસ્ટમાં આ મેથડ બધી આવશે. નહીં, કાલની મોકમાં છે ને મેં નથી રાખ્યું, કેમ કે આજે પેલા હિતેન સરનો લેક્ચર હતો. બરાબર. એકચ્યુઅલી મેં પેલા હોમોજીનિયસના પૂછ્યા હતા પણ ખરી, પછી પાછા એ ચાલ્યા નહોતા, ગઈકાલે લેક્ચર પોસિબલ ન બન્યો, તો એ મેં પછી કાઢી નાખ્યા છે. એટલે હવે નેક્સ્ટ મોકમાં હોમોજીનિયસ આવશે. આજે વેરિયેબલ સેપરેશન સુધી હશે. ચેપ્ટર 9 ના ક્વેશ્ચન હશે 5-6, ઘણા બધા 5-6 એટલે વધારે જ થયા. યસ, મોકમાં. બરાબર. બાકી ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન ના ક્વેશ્ચન્સ હશે. ઓકે, ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન ના ક્વેશ્ચન્સ હશે અને ચેપ્ટર 2 હિતેન સરે જેટલું ભણાવ્યું એના ક્વેશ્ચન્સ પણ હશે. ઓકે, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.